પુષ્ટિ જીવનું પરમ કર્તવ્ય એ ભગવત સેવા છે, ભગવત સ્વરૂપ સેવા છે એમ કહીશ. કારણ કે ભગવાનનું તો બધે દર્શન કરીને આપણે સેવા જોડીએ, સેવા કરી, પણ પુષ્ટિ ભક્તિમાં વિશેષ રૂપે મહાપ્રભુજીનું સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજીએ નામ આપ્યું છે સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદ પારગ. પુષ્ટિ ભક્ત એ સાકાર ઉપાસના કરનારો છે, અને એટલા માટે આપણે ત્યાં સ્વરૂપ ભક્તિની વિશેષ પ્રધાનતા છે, અને એટલા માટે આપણે ત્યાં અન્ય ધ્યાન યોગ આદિ બધું જ ગૌણ છે. ત્યાં ધ્યાન છે તો મર્યાદા માર્ગી ધ્યાન નથી, પણ વિરહથી જે ગોપીજનો ધ્યાન પ્રભુનું કરે છે એવું વિરહાત્મક ધ્યાન છે, કે જ્યારે વિરહમાં ગોપીજનો સ્મરણ કરે છે એ પ્રકારનો પ્રકાર પુષ્ટિ માર્ગમાં છે. અને એટલા માટે એક વસ્તુ સમજી લેવી, આપણા ભક્તિ માર્ગમાં આ જ ઇન્દ્રિયો થકી આપણે ભગવાનનો અનુભવ કરવાનો છે. આ જ ઇન્દ્રિયો જ્યારે અલૌકિક બની જશે, સેવા કરતા કરતા જેમ પારસમણી લોઢાને સ્પર્શ કરે એમ ભગવત સેવા કરતા કરતા પ્રભુના સ્પર્શ માત્રથી, યમુનાજીની કૃપા માત્રથી એ તનુનવત્વ અથવા અલૌકિક સામર્થ્ય જે સેવા ફલમાં વર્ણન મહાપ્રભુજી કરશે, જે છેલ્લો ગ્રંથ છે ષોડશ ગ્રંથમાં, કે સેવા કરવાનું ફલ શું, તો જે અલૌકિક સામર્થ્યની પ્રાપ્તિ થાય, જે કિશોરીબાઈ આદિને આપ્યા. 84,252 વૈષ્ણવોએ જે રીતે પ્રભુને અનુભવ્યા આપણે એ રીતે અનુભવવાના છે. એટલે પુષ્ટિ માર્ગીએ ક્યારે એમ નહીં વિચારવું કે મર્યા પછી અહીંયા જઈશ, મર્યા પછી ભગવાન મળશે. આપણે તો સાક્ષાત આ જ દેહથી, આ જ ઇન્દ્રિયોથી કૃષ્ણ તત્વનો અનુભવ કરવાનો છે. એ તમે ભક્તની ભાવના કહો યા છેક વધારે કહું તો ભક્તની જીદ કહો. ઠાકોરજી આગળ કે અમારે તો તને આ જ દેહથી અનુભવીને જવો છે. પ્રગટ મળે સુખ થાય, ગિરધર પ્રગટ મળે સુખ થાય. દયારામભાઈ નું ભજન છે ને, કે આ માટીની અંદર પાણી હોય પણ માટી ચાટવાથી ક્યાં તરસ छिपाય છે, તો ખોદીને પાણી મળે ત્યારે તરસ छिपाય. દૂધની અંદર માખણ હોય પણ કેવલ દૂધ પીવાથી માખણનો અનુભવ ક્યાં થાય છે. તલની અંદર તેલ હોય પણ તલ કઢાઈમાં નાખીને તળો તો કઈ તળાય? એ તો એને તેલ કાઢો ને પછી કઈ એનો ઉપયોગ કરો તો કઈક એ કાર્ય થાય. એટલે જગત વૃક્ષ તેનું મૂળ હરી, મૂળ પોષે વૃક્ષ પોષાય. પ્રત્યેક શાખા જળ સિંચીએ, તરુવર તૃપ્તિ ન થાય, તૃપ્તિ ન થાય વૃથાશ્રમ પહોંચે. ભોજન અંગે લેપ્યું કોઈને ક્યાં પોષે. આ ભક્તિ પોષણ છે, અદ્ભુત છે ભક્તિ પોષણમાં. મોટી મોટી વેદાંતની વાતો, પુષ્ટિ માર્ગની સિદ્ધાંતની વાતો અને દયારામભાઈએ ચંદ્રાવાળાઓમાં ગાઈ દીધી. આજ આપણા ભગવદીઓની વિશેષતા હતી ને, એ નરસિંહ મહેતાથી લઈને છેક દયારામભાઈ સુધીના ચરિત્રો તમે જુઓ તો મોટી મોટી વેદાંતોની વાતો આ ભક્તોના મુખે ગવાય છે. અને એટલા માટે જેટલું કીર્તન સાહિત્યનું પુષ્ટિ માર્ગમાં મહત્વ છે ને, એટલું જ ધોળપદ સાહિત્યનું પણ મહત્વ છે, એટલું જ મહત્વ છે. એટલે ધોળપદને પણ સાધારણ કે તુચ્છ નહીં ગણવાની. તો ઘણી વાર બહુ જે ક્લાસિકલમાં કે જે બહુ હવેલી સંગીતમાં ઊંડા ઉતરી જાય ને, એને ધોળપદ માટે આમ હીન ભાવ થઈ જાય કે આ ધોળ શું ગાવાના હોય. ના ના, આપણે ત્યાં છેક હરિરાયજી થી લઈ અને કેટલા ધોળો એમના વહુજી, ચિંતનનું ધોળ સુંદરવંતા વહુજીનું અદ્ભુત વર્ણન છે. છેક હરિરાયજીના વહુજી, સુંદરવંતા વહુજી, અને આજ સુધીના આપણે ત્યાં કેટલા રસિક કૌમુદી આદિ અમારા વડીલો બધા વહુજી બેટીજીઓનું બહુ મોટું પ્રદાન છે પુષ્ટિ માર્ગ. એટલે ધોળપદની પણ એટલી જ મહત્તા છે. તો વેદાંતોની વાતો કરેલી છે. તો જે વાત કરી રહ્યો હતો કે જેમ ભોજન દાળ ભાત શાક મુખમાં નાખો અને તમને એમ થાય કે આ તો મુખમાં નાખ્યું, હાથ પગનું શું? તો કે દાળ ભાત ભેગા કરીને હાથ પગમાં મસાજ કરો છો. મુખમાં નાખો એટલે બધું પુષ્ટ થઈ જ જાય. એમ જ જેને કૃષ્ણને પ્રસન્ન કરી લીધો એના પર 33 કોટી દેવતાની કૃપા આપમેળે થઈ જાય. એટલે ક્યારે એમ નહીં માનવું કે આને છોડીને આ કરું છું. ના, જેમાં બધું જ છે એને ભજું છું. આ ભેદ બુદ્ધિ આપણી છે, આપણે કોઈનો વિરોધ, દરેક સન્માનનીય છે, દરેક આદરણીય છે. ક્યારે કોઈનો અભાવ યા કોઈની હીનતા તો જીવ માત્ર નહીં જોઈ, કોઈ દેવી દેવતાની ક્યાંથી જોવાય. આદર કરતા શીખ. ભાગવતમાં જે ભક્તોના કથાઓ આવે છે, આગળ મહાપ્રભુજી પણ બધા ભક્તોને યાદ કરશે. કેવા કે ધ્રુવ, અંબરીશ, પ્રહલાદ નિત નિત મહિમા ગાઈ. મહાપ્રભુજી પણ આગળ નિરોધ લક્ષણ ને સંજ્ઞાન બધા ભગવદીઓને યાદ કરશે. કેવા કેવા ભગવદીઓ છે.
ભાગવતજીને રામાયણ આ બંનેમાં તમે ભક્તોના ચરિત્રો જુઓ તો આમ આપણને આસક્તિ, મને વ્યક્તિગત જોઉં તો ઘણા એવા ભક્તોનું સ્મરણ કરી આપણને આનંદ થઈ જાય. સુખદેવજીને યાદ કરો, કેવા નિર્મોહી, નિર્વિકારી, પ્રસન્ન છે. તેમ નામ બોલીએ તો આપણને ચહેરો દેખાય ઘણી વાર. સનત કુમારોને યાદ કરો, નિર્દોષ 12 વર્ષના, અનાદિ કાળથી છે, વડીલોના વડીલ છે, પણ 12 વર્ષના. પ્રહલાદને યાદ કરો, મહાદેવજીને યાદ કરો, વૈષ્ણવાનામ યથા શંભુ, એમના જેવો વૈરાગી ક્યાં મળે. હનુમાનજીને યાદ કરો, એમના જેવો ભક્ત ક્યાં હોય. રામ ભરતજીને યાદ કરો. એવા ભાગવતના અને રામાયણના તમે એક એક ભક્તોને યાદ કરો, તમારું હૃદય ભરાઈ આવે એવા ભક્તો. બીજું કદાચ ભગવાનને યાદ કરવાની જરૂર ન પડે એવા ભક્તોના નામ છે કે આમ પ્રભુનું પ્રાગટ્ય થઈ જાય. એમનું નામ લેતા જ મુખમાં એ ભગવદીઓનું નામ આવે ને તો હૃદયમાં ભગવાનનું પ્રાગટ્ય થઈ જાય. તો જે ચર્ચા મૂળમાં કરી રહ્યા છે, તો આપણું જે મૂળ લક્ષ્ય એ તો પ્રગટ તો જુદા જુદા પ્રકારની સૃષ્ટિનું સર્જન ભગવાને કર્યું છે. એ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામના ગ્રંથમાં આપણે જોયું. એમાં પુષ્ટિ, મર્યાદા અને પ્રવાહી ત્રણેયની ચર્ચા આપણે કરી છે. અને જેનો જેવો અધિકાર એવી ભક્તિની પ્રાપ્તિ એને થાય છે. બધા જ ભક્ત જેવો અધિકાર એવી પ્રાપ્તિ. 20 ઇંચ વરસાદ ગામમાં પડ્યો હોય પણ અગાસીમાં પડેલા કોડિયામાં તો કોડિયા જેટલું જ ભરાય. આ એનો અધિકાર કહેવાય. જેનો જેટલો અધિકાર એટલી જ એને સમજ પણ આવે. પાત્રતા એની સમજમાં હોય છે. ઘણાને ભરોસો ના આવે તો ના જ આવે, અને ઘણાને કાંઈ સમજાવવાની જરૂર ન હોય પણ જન્મથી ભરોસો લઈને પેદા થયો હોય. એ સહજ પુષ્ટિ ભક્તો હોય. અને એટલે જ એ બીજનું સ્થાપન એ બીજ લઈને પ્રગટ થયો છે. એટલે તો યથા ભક્તિ પ્રવૃદ્ધા સા તથોપાયો નિરૂપ્યતે બીજ ભાવે દ્રઢે તું સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તના. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય. તો ભક્તિવર્ધની ગ્રંથમાં મહાપ્રભુજી આજ્ઞા કરે જ છે કે હે પુષ્ટિ જીવો, તમારી ભીતર તો ભક્તિનું બીજ રોપીને ભગવાને તમને અહીંયા મોકલ્યા છે. તમારે તો કેવલ જલ અને ખાતર નાખવાનું છે. તો એ જે ચર્ચાઓ આપણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામના ગ્રંથમાં કરી. આજે પ્રવેશ કરીએ જેનો આપ બધા જ પાઠ કરો છો. અને પુષ્ટિ માર્ગનું પ્રાગટ્ય ગ્રંથ જેને કહી શકાય, એ પ્રાગટ્ય દિવસે જેનું પ્રાગટ્ય થયું છે એ ગ્રંથ સિદ્ધાંત રહસ્ય, જેમાં પુષ્ટિ માર્ગના સિદ્ધાંતનું રહસ્ય મહાપ્રભુજી સમજાવે છે. અને આ ગ્રંથ કેવલ મહાપ્રભુજીએ રચ્યો છે એમ નહીં. આ ગ્રંથની પ્રારંભ જ ઠાકોરજીના વચનોથી થાય છે. જે 1.5 શ્લોક આપણે ત્યાં કહીએ છીએ, 2 જગ્યાએ ઠાકોરજીએ કહેલા આટલા શ્લોકોની મહત્તા છે. એક સિદ્ધાંત રહસ્યમાં જે 1.5 શ્લોક ઠાકોરજીએ કહ્યું છે, બ્રહ્મ સંબંધ કરણા સર્વેશામ દેહજીયો સર્વદોષ નિવૃત્ત, જે ભગવદ વચન છે. અને એ રીતે જ છેલ્લો શ્લોક મહાપ્રભુજીનો ગ્રંથ શિક્ષા શ્લોકી, યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથમ ચન તદા કાલ પ્રવાહસ્તા દેહ ચિત્તા દયોપ્યુત. અને જ્યારે શિક્ષા શ્લોકી નામનો ગ્રંથ સ્વયં ગોપીનાથજી ને ગુસાઈજીની સન્મુખ મહાપ્રભુજી આજ્ઞા કરી અને ગંગાજીની રજ ઉપર પોતાની આંગળીથી લખીને એ શિક્ષા શ્લોકી નામનો ગ્રંથ મહાપ્રભુજીએ રચ્યો. કારણ કે મૌન વ્રત ધારણ કરેલું છે એ સમયે મહાપ્રભુજી. અને ત્યારે એમ થયું કે આ કલિયુગના પ્રવાહમાંથી વહી જતા કઈ રીતે બચીશું. અને એ જ ક્ષણે ઠાકોરજી ત્યાં પ્રગટ થયા છે. એ હનુમાન ઘાટ ઉપર, જે ઘાટ ઉપર મહાપ્રભુજી નિત્ય લીલામાં પધારી રહ્યા છે, એ ક્ષણે સ્વયં શ્રીનાથજી ત્યાં પ્રગટ થયા છે. અને આશ્વાસન અને ભરોસો આપતા કહ્યું, મયી ચેદસ્તિ વિશ્વાસ શ્રી ગોપીજન વલ્લભે તદા કૃતાર્થા યુયમ હિ શોચનીયમ ન કરહિચિત. એમ થયું કે આ બહિર્મુખતા અમારો ગ્રાસ કરી જશે, કલિયુગના પ્રવાહમાં વહી જશું. આ ભય થયો સાંભળીને. અને ત્યાં શ્રીનાથજી પ્રગટ થયા અને કહ્યું કે સાંભળો વૈષ્ણવો, સાંભળો વલ્લભકુલ, જો મયી ચેદસ્તિ વિશ્વાસ, મુજ ગોપીજન શ્રી કૃષ્ણમાં જો તમને ભરોસો છે તો તમે કૃતાર્થ જ છો, એમાં કોઈ સંશય ન રાખતા. આ ભરોસો ઠાકોરજીએ છેલ્લે સમય આપ્યો છે. એક દ્રઢતા મારામાં રાખજો, એક ભરોસો મારામાં રાખજો, તમને તારવાનો સંકલ્પ મેં કરેલો છે. એ ભરોસો ઠાકોરજી એક ક્ષણે આપ્યો છે મહાપ્રભુજી આગળ.
બાકી આ કલયુગના ગ્રાસમાંથી કેમ તરાય? એ તો સપ્ત શ્લોકીમાં કહ્યું, જેને વલ્લભના ચરણોમાં ભરોસો છે. યદંગ્રી નખમંડલ પ્રસુતવારિ પીયુષ યુગ વરાંગ હૃદય કલી તૃણમેવ તુચ્છીકૃત. જેને વલ્લભના ચરણોના નખચંદ્રમાંથી જે પ્રકાશ યા એ ચરણોદકનું જેને પાન કરી લીધું છે, એના માટે તો આ કલયુગ તૃણ તણખલા જેવો થઈને ઉડી જાય છે. જેને વલ્લભના ચરણોમાં ભરોસો છે, એનો કલયુગ કઈ બગાડી શકે? એ ભરોસો ગુસાઈજી આપણને આપે છે. અને એટલા માટે એટલું જરૂર યાદ રાખજો. એમ તો કહ્યું કે ગુરુનું સાનિધ્ય મળે, પ્રભુનું સાનિધ્ય એ સર્વોપરી છે, સર્વશ્રેષ્ઠ છે. સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. સૌભાગ્યશાળી હોય એને સાનિધ્ય મળે, સંગ મળે, નિત્ય એને વંદન કરવા મળે, પ્રભુ અને ગુરુની એને સન્મુખતા મળે. આ સૌભાગ્યવંતો જનાહ દુરારાધસ્ય સેવૈવ વશીકરણ સાધનમ. અને ત્યાં કહું ભાગ્યવંતો જના, એ ભાગ્યશાળી છે જેને પ્રભુની નિત્ય સન્મુખતા મળે છે, જેને નિત્ય ગુરુનું સાનિધ્ય મળે છે. એના જેવો નસીબ વાળો દુનિયામાં કોઈ નથી. તેને સૌભાગ્યશાળી કહ્યું. તો સાનિધ્ય મળે એ સૌભાગ્ય. સાનિધ્ય ને સંગ નથી તો ગુરુની આજ્ઞામાં રહેજો, એ બીજો સૌભાગ્યશાળી. કદાચ જેને સંગ ન રહી શકાય, આપણે દૂર હોઈએ, આપણને સાનિધ્ય ન મળતું હોય, તો બીજો ઉપાય છે એની સાથે રહેવાનો, એની આજ્ઞામાં જીવવું. એ પણ એક સાનિધ્યનો પ્રકાર છે. પ્રભુની આજ્ઞામાં, ગુરુની આજ્ઞામાં, વલ્લભની આજ્ઞા. આપણા બધાના ગુરુ શ્રી વલ્લભ છે. શ્રી વલ્લભની આજ્ઞામાં જીવે. અને કદાચ આજ્ઞામાં જીવવાનું પણ સામર્થ્ય નથી, આજ્ઞા પાળી નથી શકતા, શું કરવું એ અફસોસ મનમાં સતત રહે છે. તો શું કરીએ? ચલો બીજું કાંઈ ન સંગ થતો નથી, આજ્ઞામાં રહેવાતું, તો કમથી કમ એની નજરમાં તો રહો. બસ એક વાર એની સન્મુખ થઈ જાય. આપણને જ્યારે દેખાય દેખાય, પણ એ આપણને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને પણ 2 મિનિટ ઠાકોરજી આગળ ઊભા જરૂર રહો. એની નજરમાં 2 ક્ષણ આવીને જતા રહ્યા, એને નજર ફેરવીને આપણા પર નજર પડી ગઈ, તોય કૃતાર્થાયુયમ, તોય કૃતાર્થ થઈ જવાય. તો સિદ્ધાંત રહસ્ય નામનો ગ્રંથ, દક્ષિણ ચરણ શ્રી વલ્લભનું, કર્મન શ્રી વલ્લભ અંગન ધ્યાન, આ બધું શ્રી વલ્લભના અંગરૂપ છે. 8.5 શ્લોકોમાં ચર્ચા કરી છે. 6ઠ્ઠા સ્કંદ સાથે જેની સમાનતા આપણે ભાગવતજીની સમાનતા સમય જોઈ હતી. લગભગ 11 જેટલી ટીકાઓ સિદ્ધાંત રહસ્ય ઉપર છે. 11 જેટલા આચાર્યોએ ટીકા લખી છે. એટલે ખૂબ વિપુલ સાહિત્ય સિદ્ધાંત રહસ્યની ટીકા ઉપર મળે છે. પણ આપણે તો બધાની સાર રૂપે, કારણ કે અધ્યયન પદ્ધતિથી નહીં, આપણે તો કથા પદ્ધતિથી દર્શન કરી રહ્યા છે. અને પહેલા જ મેં કહ્યું, 16 ગ્રંથ સપ્તાહ નથી, 16 ગ્રંથ સાર સપ્તાહ. એટલે ગ્રંથોના સારનું દર્શન આપણે કરીએ છીએ. પ્રસિદ્ધ પ્રસંગ આપ બધા જાણો છો એમ, મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા છે લીલાથી વિખૂટા પડેલા જીવોને ભગવત સંબંધ સંપાદિત કરી ફરી લીલામાં પ્રાપ્ત કરાવવા માટે. જે પ્રાગટ્યના કારણો આપણે કહીએ છીએ, ભાગવતજીના અર્થોને પ્રગટ કરવા, સેવા માર્ગ પ્રગટ કરવો, દૈવી જીવોને ભગવત સંબંધ સંપાદિત કરવો, જે પ્રાગટ્યના કારણ માનવામાં આવે છે. કહેવાય છે કે બીજી યાત્રામાં લગભગ 1549 વિક્રમ સંવત, અને મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા વ્રજમાં પધાર્યા છે. ઠકરાણી ત્રીજના દિવસે યમનાષ્ટકના પ્રાગટ્યની જે આપણે કથાનું શ્રવણ કર્યું, સાક્ષાત યમુનાજી પ્રગટ થયા. ત્યાં સાક્ષાત યમુનાજી છે, અહીંયા સાક્ષાત ભગવતા પ્રોક્તમ, સાક્ષાત ઠાકોરજી છે. ત્રીજના દિવસે યમનાષ્ટકનું પ્રાગટ્ય, યમુનાજીના સાક્ષાત દર્શન, અને ચોથથી ગોવિંદ ઘાટ ઉપર શ્રી મહાપ્રભુજી ભાગવતજીનું પારાયણ કરવા માટે બિરાજી ગયા. 7 દિવસ સુધી મહાપ્રભુજીએ પારાયણ કર્યું છે, દસમ સુધી. એકાદશીનો દિવસ આવ્યો, શ્રાવણ માસની આ પવિત્રા એકાદશી. અને પવિત્રા એકાદશી કોઈ પુષ્ટિ માર્ગનો જ ઉત્સવ નથી હો. આ છેક વેદમાંથી અમુક પ્રસંગો, ઉત્સવો ચાલતા આવે છે. ઉત્સવના અનેક પ્રકાર છે ને, નિત્ય ઉત્સવ, નૈમિતિક ઉત્સવ, પાર્વણિક ઉત્સવ. તો અમુક તિથિઓ અને નક્ષત્રોથી જે ઉત્સવ ઉજવાય છે,
પુષ્ટિ માર્ગમાં અમુક જે ઉત્સવો છે એ બધા પૌરાણિક ઉત્સવોની પણ સ્વીકૃતિ કરવામાં આવી છે. તો છેક સતયુગનો આ પ્રસંગ છે. સતયુગથી પવિત્રા ઠાકોરજીને પવિત્રા એકાદશી ધરવામાં આવે છે અને જુદા જુદા યુગમાં જુદા જુદા પ્રકારના પવિત્ર એનો પણ ઉલ્લેખ હમણાં એનો ચર્ચા નથી કરતો. મણિઓના પવિત્ર અને સુવર્ણના પવિત્ર, ચાંદીના પવિત્ર, કલિયુગમાં સૂતરના અને રેશમના પવિત્રની જે ચર્ચાઓ છે. અને એટલા માટે આપણે ત્યાં જયારે પવિત્ર એકાદશી હોય ને ઠાકોરજીને ધરાવતા હોઈએ ત્યારે આ બધા જ પવિત્ર ધર્યા પછી છેલ્લે આપણે સૂતર આદિના પવિત્ર 360 તારના, કારણ કે હિન્દુ સંસ્કૃતિ ગણના પ્રમાણે વર્ષના 360 દિવસ હોય છે. જેમ અન્નકૂટની સેવા એ 12 મહિનાની સામગ્રીની સેવા છે, એમ પવિત્રાની સેવા એ 360 દિવસની વસ્ત્રની સેવા છે. અને એના ભાવાત્મક પક્ષ પણ પવિત્રાના ઘણા બધા બતાવ્યા. આપણે ત્યાં તો સૈદ્ધાંતિક પક્ષ છે ને ભાવાત્મક પક્ષ પણ છે. તો મહાપ્રભુજી એકાદશીની રાત્રિ ગોવિંદ ઘાટ ઉપર બિરાજ્યા છે અને મૂળ પુરુષમાં શ્રી દ્વારકેશજી એ પ્રસંગનું સુંદર રીતે વર્ણન કરતા આજ્ઞા કરે છે. એક સમય ચિંતા ચિતાઈ દૈવી કહિબિત જાની ન જાય, આસુરી સોમિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોન ઉપાય. દ્વારકેશજી તો બહુ સુંદર વિસ્તારથી વર્ણન કર્યું છે આખું કે કંઠ પવિત્રા લે પહેરાય, મિશ્રી ભોગ ધરી મન ભાય. ચિંતન કરી રહ્યા છે મહાપ્રભુજી, ચિંતા કરી રહ્યા છે કે આ શ્રાવણ માસની રાત્રિ છે અને મહાપ્રભુજી ચિંતન કરે છે કે આ અનેક દોષોથી ભરેલો જીવ, હજારો જન્મો વ્યતીત થઈ ગયા, હજારો વર્ષો વ્યતીત થઈ ગયા, જીવને ભગવાનથી વિખૂટા પડે, પોતાનું સ્વરૂપ ભૂલી ગયો છે દૈવી, અનેક દોષોથી ગ્રસિત થઈ ગયો છે. તો એ જીવને ભગવાન સાથે સંબંધ કેમ કરાવવો? કારણ કે પ્રભુ તો પરમ નિર્દોષ નિર્ગુણ છે અને જીવ અનંત દોષોથી ભરેલો છે. આ બંનેની સમાનતા કેમ થાય? બંનેનો સંબંધ કેમ થાય? કારણ કે કોઈ સમાનતા છે નહીં કે સંબંધ થાય. આપણને એમ થાય કે જીવ અને ભગવાનનો સંબંધ તો અનાદિ છે. અને છેક ઉપનિષદોમાં દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે યા યોદ યદંશ સતમ ભજેત, વેદમાં અંશ અને અંશીનો સંબંધ તો છે જ. પછી આ કયો નવો સંબંધ મહાપ્રભુજીને જોડવો છે કે એની ચિંતા કરી રહ્યા છે? કે અંશ અને અંશીનો સંબંધ તો છે, પણ મહાપ્રભુજીને સર્વભાવેન સંબંધ જોડવો છે. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ, એ સંબંધ નથી. અને મારે તો એ સંબંધ જીવનો જોડવો છે, કારણ કે એ અધિકાર ક્યાંથી એને મળે? એ જગતના પરમ પિતા પરમાત્મા અને એને ખોળામાં રમાડવાનો અધિકાર જીવને હોય. એ પરમ ઈશ્વર જે સર્વમાં આત્મભાવે બિરાજે છે, એને ગોપીઓની જેમ આપણે પ્રેમ કરી શકીએ? એની જોડે સખા ભાવ રાખી શકીએ? એને સ્વામી બનાવી શકીએ? આ સંબંધ નથી. કારણ કે જીવ એ આત્માનો સંબંધ તો ભૂલી ગયો છે, પણ એને સંસારના સંબંધો ખબર છે. એ આ સંસારને જાણે છે. એને એ ખબર છે કે બાળકને કેમ પ્રેમ કરાય, એને એ ખબર છે કે પતિને પ્રેમ કેમ કરાય, એને એ ખબર છે કે પિતાને પ્રેમ કેમ કરાય. એ આ ભાવનાઓના સંબંધો જાણે છે. એને આત્માનો આનંદ યા આત્માનો સંબંધનું ભાન નથી, કારણ કે અનેક જન્મોનો અંતરાય થઈ ગયો છે. અને એ ચિંતા મહાપ્રભુજી કરી રહ્યા છે કે જીવનો ભગવાન સાથે સંબંધ કેમ જોડવો. કારણ અનેક જન્મોના અંતરાયથી જીવ પોતાનું સ્વરૂપ ભૂલ્યો છે. અને મધ્યરાત્રિએ જ્યારે ચિંતા કરી રહ્યા છે અને ત્યારે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગોવર્ધનનાથજી ચંદ્રમાજી સ્વરૂપે ત્યાં પ્રગટ થયા. બોલો ગોવર્ધન નાથ કી જય. અને એ સમય સ્વરૂપ લાવણ્યનો જે અનુભવ મહાપ્રભુજીને થયો અને ઠાકોરજીની સન્મુખ જોઈ અને મધુરાષ્ટકનું ગાન મહાપ્રભુજી મધુરાષ્ટકના ગાન કર્યા. પ્રભુના માધુર્યનો આનંદ મહાપ્રભુજી લીધો. આ 3 શબ્દો પુષ્ટિ માર્ગમાં બહુ મહત્વના છે: ઐશ્વર્ય, સૌંદર્ય અને માધુર્ય. આ 3 શબ્દોની વિશેષ મહત્તા છે. કારણ કે ઐશ્વર્ય ક્યાં છે? તો કે શ્રી યમુનાજીમાં અષ્ટવિધ ઐશ્વર્ય છે.
સૌંદર્ય ક્યાં છે? તો કે સૌંદર્યમ નિજહૃદગતમ પ્રકટિતમ શ્રી ગૂઢ ભાવાત્મકમ પૂરું પંચ પુનસ્તદંતર્ગતમ પ્રાવી વિશદ સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર બભૌ રસમય કૃષ્ણો હિ યત સાક્ષિકમ રૂપમ તત ત્રિતયાત્મકમ પરમભીદેયમ સદા વલ્લભમ. સૌંદર્ય વલ્લભમાં છે, સહજ સુંદર. શ્રી ગુસાઈજી પણ નામ આપે છે, અનેક અનેક સૌંદર્યના નામો છે સર્વોત્તમમાં. તો ઐશ્વર્ય યમુનાજીમાં છે, સૌંદર્ય મહાપ્રભુજીમાં છે અને માધુર્ય ઠાકોરજીમાં છે. એટલે આ ત્રણેય શબ્દોની વિશેષ મહત્તા પુષ્ટિ માર્ગમાં છે. મધુરાષ્ટકનું ગાન કર્યું, સમસ્ત બ્રજલીલાનું સ્મરણ કર્યું. એકાદશી પવિત્ર એકાદશી હતી, પોતાના હાથે પવિત્ર સિદ્ધ કરીને મહાપ્રભુજીએ રાખ્યું હતું અને કંઠ પવિત્રા લે પહેરાય મિશ્રી ભોગ ધરી મનભાય. ઘણી વાર લોકો અને વિશેષ રૂપે જે વધારે ક્રમ કરતા હોય ને એ લોકો મિશ્રી ભોગ ધરનારાને બહુ આમ કે મિશ્રી તો કઈ ભોગ ધરાતી છે ઠાકોરજીને, અમારે તો આમ કરવું જોઈએ આમ કરવું જોઈએ. પણ સૌથી પહેલી મિશ્રી કોઈ આરોગાવી હોય તો મહાપ્રભુજી ઠાકોરજીને આરોગાવી. મિશ્રી ભોગનો પણ ક્રમ પ્રમાણ અહીંયા આપણને મળે છે. મિશ્રી ભોગ ધરી મને ભાઈ. કારણ કે ગમે તેટલી અનસકડી સામગ્રી બનાવો સુંદર સુંદર, પણ મિશ્રી ન હોય તો મીઠાશ રહે. અને આપણે ત્યાં તો મિશ્રી, મિશ એટલે બહાનું પણ થાય, મિશ કે પદ, તો એના પણ અનેક ભાવ મિશ્રીના છે. તો મિશ્રી ભોગ ધરી છે. શું આજ્ઞા છે પ્રભુ? અને ત્યારે બ્રહ્મ સંબંધ મંત્ર સર્વપ્રથમ શ્રી ઠાકોરજીએ મહાપ્રભુજીને આપ્યો, જેને ગદ્ય મંત્ર કહીએ છીએ. ગદ્ય અને મંત્ર. પ્રાગટ્ય તો ગોલોક ધામમાં આપણે ત્યાં પ્રસંગ આવે છે અષ્ટાક્ષર ને પંચાક્ષરના પ્રાગટ્યનો. એનું તો જે વર્ણન, જે એનો પ્રસંગ કહીએ છીએ લીલામાં, કે જ્યારે ઠાકોરજી એકવાર શ્રી સ્વામીજીનું નિકુંજમાં વિરાજીને સ્મરણ કરી રહ્યા છે અને એટલો તાપ વિરહ પ્રગટ થઈ ગયો, સ્મરણ કરતા કરતા રાધા 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 એ નામ ઉચ્ચારતા ઉચ્ચારતા રોમ રોમમાંથી રાધાજીનું પ્રાગટ્ય થઈ ગયું. અને એટલામાં સ્વામીજી મળવા માટે પધાર્યા ઠાકોરજી. અને જ્યાં દ્રષ્ટિ કરી એમને ઠાકોરજીના હૃદયમાં જાણે સાક્ષાત રાધાજીનું પ્રાગટ્ય થઈ ગયું હૃદયમાંથી. અને સ્વામીજીને એમ થયું કે ઠાકોરજી નિકટ કોઈ અન્ય ગોપી બિરાજેલી છે. અને આવ્યો ક્રોધ. અરે આપને મળવા માટે આટલી ઉત્કંઠાથી હું આપની પાસે આવી અને આપની પાસે કોઈ અન્ય ગોપી બિરાજમાન છે, જાઓ પ્રભુ આપની સાથે વાત નહીં કરું. અને પીઠ દઈને બિરાજી ગઈ. માન ધરી લીધું સ્વામીજી. અને અહીંયા મહાપ્રભુજી ઠાકોરજીને એમ થયું, અરે હું તો સ્વયં સ્વામીજીનું સ્મરણ કરતો હતો ને મારા હૃદયમાં સ્વામીજી જ પ્રગટ થયા હતા, અને આવી ગેરસમજ કરીને માન ધર્યું તો જાઓ સ્વામીજી હું પણ આપની સાથે વાત નહીં કરું. અને ત્યાં ઠાકોરજી પણ પીઠ દઈને બિરાજી ગઈ. પણ બંનેના પ્રેમની ઉત્કટતા એવી છે કે બંને એક ક્ષણ પણ એકબીજાને જોયા વગર રહી શકતા નથી. એક ક્ષણ પણ બંનેનો વિપ્રયોગ બીજાથી સહન થતો નથી. બંનેના હૃદયમાં, સંક્ષિપ્તમાં વાત કરું, જેમ મહાપ્રભુજીના પ્રાગટ્યની વાત આવે, બંનેના હૃદયમાં સ્ત્રી ભાવ પું ભાવ બિરાજે છે. અને એ સ્વામીજીના હૃદયમાંથી રહેલો પું ભાવ, ઠાકોરજીના હૃદયમાં રહેલો સ્ત્રી ભાવ, જે વલ્લભના પ્રાગટ્યની વાત આપણે સૌંદર્યમ નિજહૃદગતમ પ્રકટિતમ શ્રી ગૂઢ ભાવાત્મકમ રૂપમ તત ત્રિતયાત્મકમ જે વાત છે, અને ત્રીજો સાક્ષી સ્વરૂપ પ્રગટ થયું. આ ત્રણેય સ્વરૂપ ભેગા થયા અને વલ્લભનું પ્રાગટ્ય નિત્ય લીલામાં થયું. અને વલ્લભનું પ્રાગટ્ય થયું, બંનેનું માન દૂર કરવા માટે અહીંયાથી સ્વામીજીને મનાવ્યા. અરે ઠાકોરજીના હૃદયમાં તો આપ જ પ્રગટ થયા હતા, અહીંયા સ્વયં ઠાકોરજીને મનાવ્યા અને બંનેને એક પાઠ પર પધરાવ્યા. જ્યારે પાઠ પર પધરાવ્યા ઠાકોરજીને, ત્યારે સ્વામીજી નિકટ પધાર્યા ઠાકોરજીની પાસે અને બે હાથ જોડીને પંચાક્ષરનું ઉચ્ચારણ એ સમયે નિત્ય લીલામાં સ્વામીજીએ કર્યું કે હે કૃષ્ણ હું તમારી છું, હે કૃષ્ણ હું તમારી છું, હે કૃષ્ણ હું તમારી છું. અને આમ નિત્ય લીલામાં પંચાક્ષરનું પ્રાગટ્ય થયું. એ પંચાક્ષરની આપણે આદર રાખી અપરસમાં જ એ મંત્ર બોલીએ છીએ, પણ ભાષાંતર. અને જ્યારે ઠાકોરજીનું માન દૂર થયું, યુગલ સ્વરૂપ નિકુંજમાં સ્વર્ણના સિંહાસન પર બિરાજમાન થયું, ઠાકોરજી અને સ્વામીજી બંને બિરાજ્યા, ત્યારે આ વલ્લભ સ્વરૂપ જે લીલામાં પ્રગટ થયું હતું એ બે હાથ જોડી દંડવત કર્યા. અને હાથ જોડીને એ સમયે શ્રી વલ્લભના મુખમાંથી નિત્ય લીલામાં શ્રી એટલે સ્વામીજી, કૃષ્ણ એટલે ઠાકોરજી, શ્રી કૃષ્ણ શરણમ મમ,
શ્રી કૃષ્ણ શરણમ મમ. આમ 3 વાર અષ્ટાક્ષરનું પ્રાગટ્ય મહાપ્રભુજીના મુખે. તો આમ અષ્ટાક્ષર અને પંચાક્ષર બંનેનું પ્રાગટ્ય નિત્ય લીલામાં છે. પણ અહીંયા ઠાકોરજી ભૂતલ પર પ્રગટ થઈ અને ગદ્ય મંત્રનો ઉપદેશ, જેમ ગદ્ય ને પદ્ય આપણે કહીએ ને, પદ્ય એટલે પોએટ્રી, કવિતાના રૂપમાં હોય, ગદ્ય એટલે લિટરેચર. એટલે જ્યારે બ્રહ્મ સંબંધ મંત્ર આપણે બોલીએ છીએ ત્યારે પહેલા ગદ્ય બોલીએ છીએ અને પછી મંત્ર બોલીએ છીએ.